મહાત્મા મંદિરમાં બીમસ્ટેકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નેપાળ, ભૂટાન, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોના યુવાનો ભાગ લઈ રહ્યા છે. આમાં 7 દેશોના 70 પ્રતિનિધિઓ ભાગ લેવા જઈ રહ્યા છે. યુવા વચ્ચે થનાર સંવાદમાં વિવિધ દેશના વિકાસ માટે ખાસ મંથન થશે. સ્ટાર્ટઅપમાં વધી રહેલી ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવનાર છે. દેશના વિકાસ માટે યુવાનોની ભૂમિકા વિશે પણ વિશેષ ચર્ચા સમિટમાં થશે. બીમસ્ટેક એ સમૂહ દેશોનું જોડાણ છે. દેશોનો સમૂહ એટલે બીમસ્ટેક એલાયન્સ, જેમાં નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, શ્રીલંકા જેવા પાડોશી દેશો આવેલા છે. આ દેશોના યુવા સાથીઓના સમિટનું આયોજન એટલે કે બીમસ્ટેક યુથ સમિટનું આયોજન ભારતની અંદર ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું. 7 દેશોના 70થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. યુવા વચ્ચે સહકાર, એક્સપિરિયન્સ, લર્નિંગ વગેરે વિષય પર ચર્ચાઓ થઈ રહી છે. યુવા કનેક્ટ બીમસ્ટેક કન્ટ્રીમાં કઈ રીતે વધી શકે, સ્ટાર્ટઅપ એક્ટિવિટીમાં યુવાઓની ભાગીદારી કઈ રીતે સુનિશ્ચિત થાય, કલ્ચર એક્સચેન્જમાં યુવાઓ પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરી શકે અને પોતાના દેશના ડેવલપમેન્ટમાં યુવાઓની ભૂમિકા વિષય પર બીમસ્ટેક યુથ સમિટની અંદર ચર્ચા થઈ રહી છે.